રાધાના પગલામાં વયું રણ ફાગણ મનીને ફૂલ્યો રાધાના એક શ્વાસને તોડલે અશાતી મોર મનીને તું તેખ્યો મહેક્યો રાધાને વાહળી પડી ગયા આખા આ વાતે શું પડાવન થા તું શું જવાબ દઈશ માતા કોણ હતી રાધા તું શું જવાબ દઈશ માતા હે ગોવિંદ દ્વારિકામાં તને કોઈ પૂછે કઈ ગોકુળમાં કોણ હતી રાધા તું શું જવાબ દઈશ માતા તારું તો નામ તને યાદ નતું તેદી રાધા રમતી તી સાત કોઠે હે તારું તો નામ તને યાદ નતું તેદી રાધા રમતી તી ઓથે તકરાણા પતરાણા કેટલાય હતા ને રાધા રમતી તી સાત કોઠે જો રાધા વિના વાહળીના વેન નહીં વાગે એવા સોગન સિદ્ધ ખાધા તું શું જવાબ દઈશ માતા આમાં લખ્યું છે રાધાના પગલામાં વયું રણ ફાગણ મનીને ફૂલ્યો રાધાના એક શ્વાસને તોડલે અશાતી મોર મનીને તું તેખ્યો મહેક્યો રાધાને વાહળી પડી ગયા આખા આ વાતે શું પડાવન થા તું શું જવાબ દઈશ માતા ઘડીકમાં ગોકુળ ઘડીકના વૃંદાવન ઘડીકમાં મથુરાના મેલ ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વૃંદાવન ઘડીકમાં મથુરાના મેલ ઘડીકમાં રાધા ઘડીકમાં પાંચ ગોપીઓ ઘડીકમાં કુબજાના ખેલ અરે પ્રીતમાં પ્રીતની અંદર નો હોય રાજપતના ખેલ કાના અરે હોયાવા આંદા તું શું જવાબ દઈશ માતા હવે પૂરું થઈ ગયું કે હલો ક્યો ખુશીનો ને ગોકુળ વૃંદાવન ગોકુળ મથુરા દ્વારકા એ તો મારા અંગ ઉપર પહેરવાના વાગા એને જો રાજી હોય ને તો રાખ્યા ના તો રામ આગા રાજી હોય તો રાખે નકર રામ આગા રાખી સગળો સંસાર મારો સોર શણગાર સગળો સંસાર મારો સોર શણગાર મારા અંતરનો આત્મ છે રાધા મને કોઈને પૂછ્યો કઈ ગોકુળમાં કોણ હતી રાધા મને બોલો ગોપીનાથજી મહારાજની જય એટલે તારે પ્રસ્તાવના બાંધવાની હતી તો રહી ગઈ ભૂલી ગયો સ્વામીનું નામ લેવાનું હતું બધું આ વીટી ક્યાં ગઈ તારી એ ખોટી છે ખાચી આ છોકરો છે ને આમ તમે જુઓ ને તો ભગવાનનો મોકલેલો છે આવો જીવ કોઈને તો હોય જ નહીં સમજાય એને કોઈ સાધુ હારે અજાણવું નહીં કોઈ સાંખ્યોગી બહેનો હારે અજાણવું નહીં કોઈ હરિભગત હારે અજાણવું નહીં અને એ જે બોલે છે ને એ ઠેઠ નાભીમાંથી બોલે હા મને આજ આવીને કે સાળંગપુરનું આવી ગયું પછી કૃષ્ણ ભગવાનનું તમે ગઢડાનું એક કહી દો ને એટલે હું એ પાકું કરી નાખું કે એટલે એમ કીધું હું કહી દઈશ હવે એ જે બોલે ને લહ કોઈ તેને મારો શબ્દ મારા ને એક રાધા જેમ જ ઊભો છે ગોકુળ મથુરા વૃંદાવન અને દ્વારિકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા એને જો રાજી હોય તો અંગ પર રાખીએ નહીં તો રાખીએ આઘા સગળો સંસાર મારો સોળે શણગાર પણ મારા અંતરનો આત્મ છે રાધા મને કોઈ નો પૂછ્યો કે ગોકુળમાં કોણ હતી રાધા સ્વામી બધા એમ કહે છે આ બાજુથી સાળંગપુર વાળું હજી એકવાર સાંભળવું છે સાળંગપુર વાળું સંભળાય દે બોલો કષ્ટભંજન દેવની નામ કષ્ટભંજન માથું મૂકને દુઃખ દૂર થઈ જાય એના ચરણની અંદર શનિની પનોતી ચરણમાં ઓલી સ્ત્રી દેખાતી કોણ છે શનિ આખી દુનિયા શનિ નડે પણ સાળંગપુર દાદાના દરબારમાં આવે ને અને કષ્ટી નો નડે ને શનિ નો આ પ્રતાપ ના સદગુરુ ગોપાળાન સ્વામિનારાયણ ભગવાનના મહાન સત થઈ ગયા એને આશીર્વાદ આપ્યો છે કયા ધરતીને કયા ધરતીની અંદર જે કોઈ જીવ આવશે એના દુઃખ માત્ર દૂર થાય બોલો કષ્ટભંજન દેવની
પ્રસાદીનો હાર પૂજ્ય ભાનુ સ્વામીને વિનંતી કરીએ કે આશીર્વાદ સ્વરૂપે વક્તાશ્રીને ભાનુ સ્વામી બને. એટલે ભાઈ આ સાધુ થાય તો આપણું કંઈ નહીં હાલે હો. એકવાર તાળીઓથી વધાવો કે